જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમને લઈ અને ખેડૂતો લોકો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ આ ટીપી સ્કીમ હેઠળ આવતો જે રસ્તો 9 કિલોમીટરનો હતો તે હવે 18 કિલોમીટરનો કરવા બાબતે રજૂઆત કરવા આ ટીપી સ્કીમ હેઠળ આવતા પ્લોટ ધારકો અને જમીન માલિકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ગઈકાલે આ બાબતે વહેલો ન્યાય મળે તેને લઈ અને નગર નિયમ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લી 2 તારીખથી ઓથોરિટી હાજર ના હોય, હવેની તારીખ ઓથોરિટી હાજર રહે અને અમારી રજૂઆત સાંભળે તેવું સ્થાનિક પ્લોટ ધારકો અને ખેતી માલિકોએ અને વકીલોએ જણાવ્યું હતું। રાઘવજી વલ્લભભાઈ ગેલાણી, એડવોકેટ, રાજકોટ। સાપુર ટીપી સ્કીમ નંબર 3 અને ટીમ્બાવાડી ટીપી સ્કીમ નંબર 3 આ બંને ટીપી સ્કીમ માટે અરજદારો અને ખેડૂતો જે પણ છે તેને અહીંયા ટીપી સ્કીમ અમલમાં આવતા તે લોકોને ઓથોરિટી દ્વારા નોટિસ બજાવતા એ લોકોને જાણ થતાં એને અમારો રાજકોટ કોન્ટેક્ટ કરેલો, કારણ કે અમે 2016થી જે ટીપી સ્કીમમાં ગેરરીતિ થાય છે કાયદા વિરુદ્ધને તેની સામે ફાઇટ કરીએ છીએ, લડીએ છીએ, જેથી પ્રજાને સારી વસ્તુ મળે, સારું રેસિડેન્ટ મળે અને વિકાસ થાય। હવે અમે પ્રથમ અમારે 27/11/2025 રોજ મુદત હતી ત્યારે આવ્યા, ત્યારે સામેવાળી ઓથોરિટી છે એ હાજર રહેલ નહીં, ત્યારે અમને 2/12ની મુદત આપેલ, ત્યારે પણ અમે કોન્ટેક્ટ કરેલો તો ત્યારે સામેવાળી ઓથોરિટી હાજર રહેલ નહીં, અને આજ રોજ પણ 8/12/2025 રોજ મુદત હોય, અમે રાજકોટથી એડવોકેટ આવ્યા છીએ તો હાલમાં પણ એ આજ ઓથોરિટી હાજર રહેલ નથી। અને અધિકારીનું એવું કહેવાનું છે અહીંયા જે છે કે ભાઈ ઓથોરિટીને ટાઈમ ન હોય, અન્ય જગ્યાએ રોકાઈ ગયેલ હોય, તો આ પણ એક એનો કામનો જ ભાગ છે અને મહત્વનો છે કે જે ટીપી સ્કીમ આવતા કોઈ પણ જગ્યાએ વિકાસ ઝડપથી થાય, તો આ તો વિકાસ પાછા લઈ જવાની વાત છે જુનાગઢને, કે ભાઈ ગુલામીમાં લઈ જાઓ, વિકાસ ન થાય એવી વાત કરે છે। ખરેખર ઓથોરિટી રહે તો ખબર પડે। બીજું જે હાલમાં ટીપી સ્કીમ અમલમાં આવેલી છે એમાં જે કાર્યરીતિ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી ટોટલી કાયદા વિરુદ્ધની છે। અમે કાયદામાં જે સરકાર માન્ય બુક છે, વિધાનસભામાં પસાર થયેલ ખરડા મુજબની બુક છે, એમાં બતાવેલું કે સાહેબ આ કલમ મુજબ આ કાર્યવાહી થાય, તો સામે જે હાલના અધિકારી છે એ એવું કહે છે કે ભાઈ અમારે નથી કરવાનું, તમારે કરવાનું છે, ખેડૂતોને અરજદારને। એવું તો ન હોય ને, કાયદો ગયા કાયદા વિરુદ્ધ કરવાનું કામ। અમે સ્વીકારીએ છીએ કાયદા મુજબ ટીપી એવી અમને માન્ય છે, અમે વિરોધ નથી કરતા, પણ એની રીતે જે ગેરરીતિ થાય છે એ ખોટી થઈ છે, જેનો વિરોધ છે અમને। મારું નામ જય અદવાણી છે। અમે લોકો ટીમ્બાવાડી ટીપી નંબર 3 અને સાપુર ટીપી નંબર 10 ના જમીન માલિકો છીએ। અમારી ખેતીની જમીનમાં 40% જે ટીપી સ્કીમમાં કાપે છે એ કાયદાની વિરુદ્ધ છે। પ્લસ જે લોકોના અત્યારે નોટિસ ઇસ્યુ કરેલ છે કે ભાઈ આ રસ્તો જે 9 મીટરનો છે એ 18 મીટરનો કરવાનો છે, તો આ આટલા જેટલા મકાન માલિકો, પ્લોટ ધારકો અને જમીન માલિકો એના કબજા ખાલી કરવા માટેની નોટિસ જુડા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે, તેની રજૂઆત કરવા અત્યારે નગર નિયોજન શાખામાં અમે લોકો બધા ખેડૂતો આવેલા છીએ। અત્યારે કોઈ ઓથોરિટી હાજર નથી અને આવા 3 તારીખ આપેલી છે અમને, 27 તારીખે કીધું હતું કે ભાઈ ઓથોરિટી હાજર નથી, પાછી 2 તારીખની નોટિસમાં અમે લોકો આવ્યા હતા ત્યારે એવું કીધું કે ઓથોરિટી હાજર નથી, અને આજ 8/12 તારીખ છે, આજે એવું કહે છે કે ભાઈ ઓથોરિટી હાજર નથી। એટલે અમારે વકીલોએ અત્યારે લેખિતમાં રજૂઆત કરેલ છે કે ભાઈ આવતી તારીખ કોઈ પણ એવી આપો કે જ્યારે ઓથોરિટી હાજર હોય અને એની સાથે અમે ચર્ચા વિચારણા કરી શકીએ। હાલો ધીમે ટીપી સ્કીમના નામે જમીન લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો। ટીપી સ્કીમના નામે જમીન લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બેકરમેન્ટ લેવીના નામે ખંડે લેવાનું બંધ કરો, બંધ કરો, ટીપી સ્કીમના નામે જમીન લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બેકરમેન્ટ લેવીના નામે ખંડે લેવાનું બંધ કરો, બંધ કરો। અને ભાઈ જુગર મારે છોકરાને એટલા અમે પેલા હોય છે એવું કરીએ બેસી જઈએ નાના મોટા તો બોલ ઉપર 1 મિનિટ જોતા આ સાઈડમાં
ભાઈ આને ભાઈને કંઈ ફરી જાવ આમ હા. હવે તમે સેજ ધીમે 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 હાલો અને બોલો તમારી રીતે સમજાવી દો જે કહેવાય માહિતી આપી છે પણ એ હોય તો થાય ને સાહેબ. તમે સાચા જોવો જ છો, હાલો તમે ડિફેન્ડ કરો છો. તમારે ડિફેન્ડ નથી તો ડિફેન્ડ એને કરવાનો છે. તમારે તો નિર્ણય લેવાનો છે કે સાહેબ અમે કહે છે ખોટું છે ખોટું છે, તો એને સાબિત કરવાનું કે એ ખોટું નથી. આપણે સાહેબ એટલું છે જેમ કે હુકમ પ્રિન્ટ લેવા પડશે ને, એ લોકોને બોલાવવા પડશે. તમારામાં આવી હશે કે આટલા બેટમેન્ટના ભવિષ્યમાં લેશું. ધારો કે સાહેબ હરિભાઈ હોય એને કોઈ સર્વે કરેલો જ નથી, સર્વે નથી ટીપીસને કરેલો નથી, માપણી કરેલી બરાબર છે. તમે જે સાહેબ કેમ છીએ કે આ માલિક તે દિવસે સ્કીમના દિવસે નહોતા. 2011 માં પૂરું થયું છે. 2011 માં એમને વેચાણ કરીને બધું એમને પૂરું થઈ ગયું તો કઈ ખાસી હાથી બિનગેરી થઈ ગઈ એનો લીધા એનું શું બીજું સાહેબ, આપણે ટીપી સ્કીમ છે એ કાયદા મુજબ બનાવી છે કે અમારી કે તમે જે તમે કહો છો અધિકારી મનમાની ઉપર બનાવ્યું છે એટલું કયો? એટલે આપણે આ ખરેખર ટીપી સ્કીમ છે એ કઈ રીતે બનાવી જોઈએ? કાયદા મુજબ બને તો અમે કાયદા મુજબ વાત કરીએ.